હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો અત્યારે વાગ્યા છે રાતના 8 અને હું ફ્રેશ થઈ ગયો છું. તો અને જોઈશ કે મમ્મી અને પપ્પા અને પૂજા શું કરી રહ્યા છે. શું પૂજા? તું બોલીશ જ નહીં. કેમ? એક તો તું આવ્યો મોડો, આવીને બાથરૂમમાં અડધો કલાક સુધી બાથરૂમમાં રહ્યો અને હવે કે છે શું પૂજા? શું કેવું તને? બોલ. ના રે ના, 10 મિનિટ થઈ ગાલી. કઈ 10 મિનિટ નહીં થઈ. મેં વિચાર્યું તો બહાર જવું છે અને બાથરૂમમાંથી બહાર નથી આવતો. હવે વાગી ગયા 8, હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. કઈ નહીં, જમીન જઈશું આપણે. જમીને મજા ના આવે. લે એમાં મજા આવે, બહાર જ જવા. ગાર્ડનમાં જ લઈ જાય. ગાર્ડનમાં મને કંટાળો આવે. રોજ એક ને એક ગાર્ડનમાં જોઈને. કઈ નહીં, આપણે પેલા નવો રોડ બની ત્યાં રાઉન્ડ મારવા જઈશું આપણે. ઉમરથી આવીને જો બે જ જગ્યાએ તું લઈ જાય. બસ સારું એવું જાણશું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય ત્યાં. બરોબર, કઈ નહીં, આપણે જઈએ. બરોબર, તને લઈ જાઉં ત્યાં. લોકોએ જોયું કે પૂજા ગુસ્સે થઈ ગઈ છે કેમ કે મારે મોડું થઈ ગયું છે અને મોડું થઈ ગયા પછી પણ હું ફ્રેશ થવા ગયો હતો એટલે એને બહાર જવું હતું કે થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે. પણ કંઈ વાંધો નહીં, જમીન પછી અમે લોકો જઈશું બહાર માઇન્ડ ફ્રેશ કરવા માટે. તો ચલો આપણે જઈએ છીએ હવે મમ્મી પાસે. મમ્મી, હા બોલ બેટા. શું કરેશ? અત્યારે તો ટીવી જોઉં છું. કેવો રહ્યો આજનો દિવસ તારો? અરે આજનો દિવસ તો બહુ સરસ ગયો હો. કેમ, શું થયું આજે? આજે પ્રફુલાબેન ભજનમાં ગઈ હતી. શ્રાદ્ધ ચાલુ થઈ ગયા ને. બરાબર. પ્રફુલાબેન આ સાસુ શ્રાદ્ધ હતું આજ. અચ્છા. એટલે અમે લોકો ભજનમાં ગયા હતા. બરાબર. તો પછી આપણે બ્રાહ્મણ ને એટલે અમને પ્રફુલાબેને સાડી આપી. બરાબર. પણ પછી અમને એમ કીધું કે મારા સાસુ છે ને તમારા જેવા જ હતા. અચ્છા, એવું કીધું? હા, એટલે મને આનંદ આવ્યો. મમ્મી, હા બોલ બેટા. પપ્પા ક્યાં ગયા છે? તાર પપ્પા બહાર ગયા છે બેટા. બહાર ગયા છે? હા. આવી ગયા પપ્પા. ઓહો, હમણાં જ તમને યાદ કર્યા તમે. 100 વર્ષ જીવાના તમે. હમણાં જ મમ્મીને કીધું તું મેં કે પપ્પા ક્યાં ગયા? ક્યાં ગયા હતા? નવી ટી શર્ટ ને પેન્ટ પહેરીને બહાર ગયો તો બેટા. કેમ બહાર અચાનક? બાપુજીનો શ્રાદ્ધ છે તો વસ્તુ લેવા ગયો હતો. અચ્છા, હા, નહીં કા બાપુજી શ્રાદ્ધ છે એમ ને? હા બેટા, અચ્છા, તો બધી વસ્તુ લાવી દીધી? આવી ગઈ. તમે લોકોએ જોયું કે કાલે મારા દાદાજીનું શ્રાદ્ધ છે એટલે પપ્પા એની તૈયારીમાં લાગેલા છે અને આજે જોયું કે મમ્મી બહુ જ ખુશ છે. તો હવે વાગ્યા છે રાતના 8:30. તો હું હવે જઉં છું જમવા માટે. અત્યારે અમે લોકો બહાર આવ્યા છીએ પણ હું જ્યારે પણ હું એને કહું છું કે આપણે બહાર જઈએ એટલે મને આને આ જ રસ્તે લાવે છે. હું તમને બતાવવા જઈ રહી તે છે આ પ્લેસ. અમારા નારોલમાં અહીંયા બહુ બધું વિકસિત થઈ રહ્યું છે, ન્યૂ ડેવલપ છે એટલે શુભમને અહીંયા આવું બહુ ગમે છે. રસ્તા ઉપર લોકો ફોટોશૂટ માટે બહુ જ આવે છે એટલા માટે શુભમને તો અહીંયા બહુ જ ગમે છે. જ્યારે પણ કહીએ કે કંઈક જઈએ એટલે તરત જ અહીંયા જ લઈને આવે છે. અહીંયા બધી જ ગ્રીનરી છે, ફ્લેટો અને બધી નવી નવી સ્કીમો પડી રહી છે એટલે અહીંયા બહુ જ મજા આવે છે. શું છોટે, હા ભાઈ. કેમ મોડો આવ્યો છે? અરે હું તો ક્યારનો આવી ગયો છું. તું ક્યાં હતો? તું હતો જ નહીં ઘરે. અરે જવા દે ને યાર, કાલે પપ્પા એમ કહેતા હતા કાયમચોન લાવવાનું છે તો કાયમચોન લેવા ગયો હતો. અચ્છા. બરોબર, તો 10:30 થઈ ગયા. તો મેં કીધું નજીકમાં જે મેડિકલ છે અહીંયા મળી જશે. તો અહીંયા ગયો તો કાયમચોન જ નહોતું. પછી એટલી બધી દુકાન ફેરો, કાયમચોન મળ્યું જ નહીં. પછી છેલ્લે મેં કીધું સ્વસ્તિક આગળ જે મેડિકલ છે અહીંયા કદાચ મળી જશે. તો પછી ત્યાંથી મળી ગયું કાયમચોન. તો કાયમચોન લઈને આવ્યો છું અત્યારે. ભયંકર થાકી ગયો છું આ કાયમચોનમાં હો યાર આજે તો. બરાબર. તારે કેવું રહ્યું આજે? બસ મારે તો સારું હતું. આજે કામ પણ જલ્દી પતી ગયું હતું તો જલ્દી આવતો રહ્યો. બસ કે હું ગયો ને તું પછી આવ્યો છે ને? હા બસ એવું જ થયું છે. એવું થયું હશે. હવે કઈ નહીં, વાંધો નહીં. હવે કાયમચોન પપ્પાને કાયમ જોઈને આપ્યું કે નહીં? હવે પપ્પાને હવે આપીશ. હજી આવીને બેઠો જ છું હજી. આજે હું જયારે ઓફિસ સવારે ગયો તો પપ્પા તો નીચે બેઠા હતા. એમને તો વહેલા નતો જવાનું આજે. અરે એ મારી સાથે આવવાના હતા કેમ કે મારે જીવરાજ વચમાં આવે છે તું એમને લઈને જવાનો હતો. પણ આજનો દિવસ આજ પપ્પા જે મારી પાસે બેઠા હતા મેં હાઈવેમાં 20 થી 40 ની વચ્ચે સ્પીડમાં ચલાવી છે અને નાનામાં નાનો ખાડો આવે એટલે પપ્પા કે ભાઈ શું કરે છે ધીરી પાડ. 20 થી નીચે ધીરી હું શું પાડું? અને એવું તો નહીં, બે બાજુથી સાધન જતા હતા અને ત્યાં તો ઓલો વિશાળનો બ્રિજ બને છે તો એટલો ટ્રાફિક હતો કે પપ્પાને ડરી ગયા હતા આજે તો. મને નથી લાગતું કે બીજી વાર મારી સાથે આવશે. એવું લાગે તો એકવાર પૂછી લેજે નીચેથી આવે એટલે કે આજનો દિવસ એમનો કેવો રહ્યો. તો પૂછવું જ પડશે કેમ કે આજે પપ્પા તારી પાસે ગયા હતા એટલે પૂછવું જ પડશે એમને કે આજનો દિવસ કેવો હતો. મને લાગે એક્ટિવા લઈ લેશે મારી પાસેથી. કે થોડી સ્પીડમાં ચલાવી છે ને એટલે. નહીં બહુ શાંતિથી ચલાવી હતી. મને એવું મેં કીધું તું કે હું જ્યારે પાછળ બેસું ત્યારે આરામથી એક્ટિવા ચલાવવાની. મને નહોતી ખબર કે 20 થી 40 ની વચ્ચે પણ નથી ચલાવવાની. અચ્છા, એવું હતું ને? મજા આવી. તો ચલો હવે આપણે પપ્પાને પૂછીશું કે આજે તે જીવરાજ શું કરવા ગયા હતા અને તે આવી ગયા છે તો આપણે એમને કાયમચૂન પણ આપી દઈશું. પપ્પા, શું બેટા? કાયમચૂન આવી ગયું તમારું. બસ બહાર શું સારું કર્યું. આ કેટલા ધક્કા ખવડાયા, ખબર કોઈ જગ્યાએ મળતું નતું.
આની છે મને ઊંઘ જ નથી આવતી રાતે. એવું થોડું હોય કાયમ સુધી ઊંઘ ન આવે. ફાકેલો હતો જ ઊંઘ આવે મને. એ તમને મનની શંકા થઈ ગઈ મને આનાથી મેં ટીકડી નથી ખાતો. છે જીવરાજ બેસનું હતું બેટા. અચ્છા બેસનું હતું ક્યાં થાયથી હાથી કે મારે જવાય નહીં. તો ધીરે ધીરે ગયા હશો ને બાપા વાત જ ના કે એની ગાડી હવા મૂકતી હોય. એવું મારે થાપામાં આવે તો ઘડી થાય માટે પૂરું થઈ જાય. ખાડો તો જુઓ જ નહીં. 20 જ ચલાવતો હતો. ના ના બાપા એક તો ભાઈ બે કોઈ છે લાગતી હોય. અચ્છા બ્રેક નથી. ના ના તો તકલીફ વાળો કેસ છે યાર. ખાડા એવા પા કમર દુખાવો થઈ ગયો છે. મેં કોઈ આમ દાદા લાંબા લોટમાં જોતા મને કેમ ન દુખાતું. સાચી વાત છે એવું લાગે છે એક્ટિવા લઈ જવું પછી શું કેવું બા પાછું કે બીવાનું તો વાત તો જ ખાડામાં એટો પડે ચાલતું. ખબર પડે કે તમે નીચે પડી પછી ગયા. એને ખબર ને ગુચા પડ્યો છું. સાચી વાત છે કઈ નહીં હવે પાછા ઘરે પહોંચી જ ગયો. સહી સલામત. હવે તમે બસમાં જ આવ્યો. એ હા વાંધો નહીં ચલો કાયમ ચોન ખાઈ લો હવે બીજું શું જા બોલો. કઈ સાજે નવીનમાં નવીન તો અત્યારે કશું છે નહીં, પણ અત્યારે એવું છે કે અત્યારે વાગ્યા છે રાતના 11 અને આવા સમયે રોજ આપણે હોઈએ છીએ નીચે, એટલે અત્યારનો ટાઈમ જતો નથી. આ ટાઈમે આપણે નીચે હોઈએ, આરતી કર્યા હોય, અત્યારે ગરબા રમતા હોય, બધા જોડે મજાક મસ્તી થતી હોય, એટલે ટાઈમ પાસ થઈ જતો હતો એમ. હવે અત્યારે આમ ઘરમાં છીએ એટલે થોડુંક એવું થઈ જાય એમ. હા સાચી વાત છે કેમ કે 10 દિવસ અલગ અલગ જ પ્રોગ્રામ થતા હતા દરરોજ. 10 નહીં, હા આ વખતે તો 11 દિવસ દિવસ હતા. દરરોજ અલગ અલગ પ્રોગ્રામ હોય એટલે ખબર જ નહોતી પડતી કે રાતના 12 કેવી રીતે વાગતા હતા. અને જે દિવસે કોઈ પ્રોગ્રામ ના હોય એ દિવસે ગરબા હતા, એટલે એક રૂટીન થઈ ગયું હતું. આરતીમાં જવાનું, આરતીમાંથી જઈને આવીને જમીન લેવાનું, જલ્દીથી જમીન પાછું નીચે જવાનું. તો ખરેખર બહુ મજા આવતી હતી. દિવસ ક્યારેક જતા રહ્યા, સારા દિવસો ખબર ના પડી, પણ ખરેખર એવું જ હોય છે. ગણપતિ દાદા જ્યારે આવે છે ને તો હસતા હસતા આવે છે ને હસતા હસતા જાય છે. તો રિયલી મજા આવી. તો શું પૂજા હવે સુઈ જઈશું કે હા ઊંઘી જવાનું, કારણ કે આવતીકાલે શ્રાદ્ધ છે આપણે. કાલે આપણે દાદાજીનું શ્રાદ્ધ છે એટલે કાલે વહેલા ઉઠવું પડશે અને તૈયારી પણ ઘણી બધી કરવાની છે, બરોબર ને? તો હવે આપણે સુઈ જઈશું, બરાબર? તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. બધાને જય માતાજી, જય બહુચર.